अकबर मेरा मर गया, अकबर मेरा मर गया, ये कहते थे रो के शाहे खुदा, अकबर मेरा मर गया, अकबर मेरा मर। જ્યારે ઇજાઝત માંગવા માટે આવે છે હદીસ સિલસિલાની અંદર તો શું કહે છે કે યા શાફિઅ ઉમ્મતી, તમે મારી ઉમ્મતના શફીዕ. તે વખતે ઇમામ હુસૈન અલૈહિસ સલામ હાલાકે બહુ જ નાના હતા, પણ આવી રીતે સંબોધીને ખાલી હસન અને હુસૈન કહીને ફાતિમા કહીને નહોતા બોલાવતા. આવી રીતે કુરરતુ આઈની સમરતુ ફુઆદી કહીને, તો આવી રીતે જ્યારે મોહબ્બત હોય તો એ તરબિયત જે છે બહુ જ ઉચ્ચ અને ઉત્તમ થાય છે. તો ઇમામ હુસૈન અલૈહિસ સલામ કે જે આપણી શાફિઅ ઉમ્મતી જે છે, બચપનથી એમની તરબિયત કરવામાં આવે છે. અને શા માટે શાફિઅ ઉમ્મત ન હોય? હદીસની અંદર મૌજૂદ છે કે અગર અઝાદાર ઇમામ હુસૈન અલૈહિસ સલામની મજલિસની અંદર આવીને અગર એક આંસુ પણ સારે, એક આંસુનો ટીપો પણ આંખમાંથી જ્યારે નીકળે તો એ જહન્નમની આગને બુઝાવી નાખે છે. ઉમ્મત માટે શફાઅતનો બાઈસ બની જાય છે. તો બસ એ જ અઝાદારની માતમ કરવા માટે આપણે ભેગા થઈએ છીએ. મુહર્રમ મહિનો છે કે જેની અંદર આપણે માં ફાતિમા ઝહરાને પુરસો આપીએ છીએ. પુરસો દેવા માટે જનાબે ફાતિમાની આ દુઆ હતી કે એક એવી કોમ પેદા થાય કે જેમના જવાનો જે છે, જવાનો સાથે જવાનો ઉપર રોદન કરે. એમના બુઝુર્ગો જે છે ઇમામ હુસૈન અલૈહિસ સલામના બુઝુર્ગો ઉપર રોદન કરે. તો બસ એ જનાબે ફાતિમાની દુઆને પૂરો કરવા માટે આપણે મુહર્રમની મજલિસોની અંદર ભેગા થઈએ છીએ. એટલી કુરબાની તો આપણે જરૂર આપી શકીએ છીએ. જેવી રીતે બચ્ચાઓ ઇમામ હુસૈન અલૈહિસ સલામ બચ્ચાઓ જે કુરબાની આપી હતી, નાની કુરબાની, થોડી વખતની કુરબાની, થોડું ડિસ્ટન્સની જે કુરબાની છે, કુરબાની આપણે ભેગા થઈએ, આપણી દુનિયાને પણ બનાવીએ. કારણ કે દુનિયાની અંદર પણ આપણને સબક મળે છે અને આખિરતની અંદર પણ ઇમામ હુસૈન અલૈહિસ સલામ આપણને શફાઅત આપશે. જે ઇમામ હુસૈન અલૈહિસ સલામના રુદનમાં હંમેશા જે રુદનમાં આવતો હોય અને અઝાદારીમાં આવતો હોય અને રડતો હોય, જહન્નમની આગ એના માટે જે છે હરામ થઈ જાય છે. આજે ત્રીજી માહે મુહર્રમની રાત છે અને આદતન ત્રીજી મુહર્રમની રાતની અંદર આપણે કરબલાના જે સૌથી પહેલા શહીદ છે જનાબે મુસ્લિમ બિન અકીલ, એનો બયાન કરવામાં આવે છે. અને શા માટે આપણે જનાબે મુસ્લિમ બિન અકીલનો બયાન ન પડીએ? કારણ કે કરબલાના સૌથી પહેલા શહીદ હતા, સફીર ઇમામ હુસૈન અલૈહિસ સલામ હતા. અને ઇમામે આપણને જે ઝિયારત શીખવાડી છે જનાબે મુસ્લિમ બિન અકીલની, તો એ ઝિયારતની અંદર શું કહ્યું છે? એ જ ઝિયારતના શબ્દો કે જે જનાબે અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ સલામ માટે ઇસ્તેમાલ કરવામાં આવ્યું, એ જ શબ્દો જે છે આપણા ઇમામો જે છે જનાબે મુસ્લિમ બિન અકીલ માટે ઇસ્તેમાલ કરે છે. શું? અસ્સલામુ અલૈકા યા અબ્દ સાલિહ અય્યુહલ મુતીઉ લિરસૂલિલ્લાહ વલિવલીહી વલિલહસન વલહુસૈન. જે શબ્દો અબ્બાસની ઝિયારતમાં ઇસ્તેમાલ થયું છે, એ જ શબ્દો જે છે જનાબે મુસ્લિમ બિન અકીલ માટે ઇસ્તેમાલ થયું છે. તો સફીર બનીને જનાબે મુસ્લિમ બિન અકીલ કૂફાની અંદર આવે છે. પહેલે તો 18,000 થી વધારે માણસો શિયા કૂફાના જે છે જનાબ મુસ્લિમના અકીલના હાથમાં બયાત આપે છે. પણ એક એવો જમાનો પણ આવે છે કે જ્યારે જનાબ મુસ્લિમ બિન અકીલ મગરિબની નમાઝ પઢીને પછવાડે જ્યારે જુએ છે તો એક ઇન્સાન પણ હોતો નથી, એક ઇન્સાન પણ હોતો નથી. અને જે લોકોએ વાયદો કર્યો હતો કુરબાનીનો, એ બધા ફરી જાય છે, બધા ફરી જાય છે. આપણે અલ્લાહ તાઆલા પાસે દુઆ કરીએ કે અમે એ કૂફાવાળા જેમ ન થઈએ કે જે વાયદો કરીને ફરી જાય. અને અગર વખત મુસીબતનો આવે, તકલીફનો આવે, પરીક્ષાનો ઇમ્તિહાનનો આવે તો એની અંદર આપણે દરેક જાતની કુરબાની દેવા માટે તૈયાર થઈ જઈએ. બસ આ સબક છે કે જે આપણને મુસ્લિમ બિન અકીલના બયાનમાંથી આપણને લેવાનું છે. જનાબે મુસ્લિમ બિન અકીલ એકલા થઈ જાય છે અને એકલા થઈને કૂફાની ગલીઓમાં ફરે છે. એક એવો જમાનો હતો કે જેની અંદર જનાબે મુસ્લિમ બિન અકીલની સામે માણસો આવીને એના હાથનો બોસો લેતા હતા, કારણ કે ખબર છે કે જનાબે મુસ્લિમ જે છે સફીર ઇમામ હુસૈન અલૈહિસ સલામ છે. પણ આ એવો જમાનો બારીક આવી ગયો છે કે જનાબે મુસ્લિમ પ્યાસા છે, થાકી ગયા છે, પણ કોઈ આશરો દેવા માટે તૈયાર નથી. થાકીને એક જગ્યાએ એક ઓટલા ઉપર બેસી જાય છે અને રાતના સમયે જ્યારે તે ઘરની ઓટલાની અંદર જે બેઠા હોય છે એની અંદર એક औरत દરવાજાને બંધ કરવા માટે જ્યારે બહાર આવે છે તો જોયું કે એક ઇન્સાન પોતાના ઓટલા ઉપર બેઠા છે. કહ્યું કે તમે શા માટે અહીંયા બેઠા છો? જાઓ પોતાના ઘરની અંદર જાઓ, કારણ કે વક્ત જે છે બહુ જ નાજુક છે. આ જમાનો નથી કે જેની અંદર તમે બહાર બેસો, તમારા ઘરે જાઓ. જનાબે મુસ્લિમ બિન અકીલ શું જવાબ આપે? કહ્યું કે અહીં औरत, અહીં એક औरत જે ઇન્સાનનો કોઈ ઘર ન હોય, જે ઇન્સાનનો કોઈ સહારો
ન હોય, જે ઇન્સાન પાસે કોઈ આશરો ન હોય તે ક્યાં જાય? તે આ સાંભળીને તે औरत નેક औरत હોય છે, પૂછા કરે છે કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો? કહ્યું કે હું મુસ્લિમ બિન અકીલ બિન અબી તાલિબ છું. બસ આ નામ સાંભળીને તે નેક औरत એક વખતે ચોંકી જાય છે. અરે તમે મુસ્લિમ છો, તમે સફીર ઇમામ હુસૈન છો અને તમારી આ હાલત છે. દરવાજો ખોલે છે અને જનાબે મુસ્લિમ બિન અકીલને આવકાર કરીને પોતાના ઘરે રાખે છે. પણ ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદને ખબર પડી જાય છે કે જનાબે મુસ્લિમ બિન અકીલ તવાના ઘરની અંદર આશરો લીધા છે. લશ્કરને મોકલાવે છે અને ટૂંકમાં જનાબે મુસ્લિમ બિન અકીલ હથિયારને સજીને બહાર નીકળે છે. તો એક વખતે તવા એક માંગણી કરે છે કે મુસ્લિમ તમે બહાર ન જાઓ. અગર તમે બહાર જશો તો દુશ્મનો તમને ચારે તરફથી ઘેરી વળશે અને તમને કતલ કરી નાખશે. તમે ઘરની અંદર રહીને તમારો ડિફેન્ડ કરો, તમે જિહાદ કરો, તો એની અંદર તમે તમારી જિંદગીને બચાવી શકશો. તો એક વખતે જનાબે મુસ્લિમ એક જવાબ આપે છે. શું જવાબ આપે છે? આ એક નેક મુસ્લિમ હોય છે, મુત્તકી અને સાલેહ બંદો જનાબે મુસ્લિમ બિન અકીલ હોય છે અને હંમેશા બીજાના બારામાં વિચાર કરતા હોય છે. અને કહ્યું કે હું નથી ચાહતો કે મારા લીધે તમે તકલીફમાં આવી જાઓ. હું નથી ચાહતો કે દુશ્મનો તમારા ઘરની અંદર આવી જાય અને તમારી ચાદરો અને હિજાબને લૂંટી લે, તમારા ઘરને આગમાં લગાડી દે. એટલા માટે હું ચાહું છું કે બહાર જઈને હું જિહાદ કરું કે જેથી કરીને તમારો ઘર હિફાજતમાં રહી જાય. હું કહીશ એ મુસ્લિમ તમે તવાની આટલો બધો વિચાર કરો છો, શામે ગરીબાની અંદર તમે કરબલામાં આવો, જુઓ કેવી રીતે મૌલા હુસૈનને શહીદ કરીને દુશ્મનો જે છે એક વખતે ખૈમામાં ઘૂસી જાય છે, ખૈમાને આગ લગાવી દે છે, સકીનાને તમાચા મારે છે. અઝ્ઝમલ્લાહુ ઉજુરકુમ. જનાબે મુસ્લિમ બિન અકીલને ચારે બાજુથી ઘેરી લે છે. કોઈ તલવાર મારે છે, કોઈ તીર ફેંકે છે, કોઈ પથ્થર મારે છે. જનાબે મુસ્લિમ એકલા ક્યાર સુધી લડતા રહે. ધોખાથી એક ખાડો ખોદે છે, જનાબે મુસ્લિમ પડી જાય છે અને પછી જનાબે મુસ્લિમને પકડીને ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ પાસે લઈ જવામાં આવે છે. ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ પાસે જઈને જનાબે મુસ્લિમ ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદને સલામ કરતા નથી. ઇબ્ન ઝિયાદને ખોટું લાગી જાય છે. કહ્યું કે શા માટે તમે અમીરને સલામ નથી કરતા? તો કહ્યું કે મારા અમીર ફક્ત ઇમામ હુસૈન અલૈહિ સલામ છે, એમના સિવાય કોઈ પણ મારો અમીર નથી. ઇબ્ન ઝિયાદ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે બસ એમને કતલ કરો. કહ્યું કે મને કતલ તમે જરૂર કરશો, પણ મારી અમુક વસિયત છે. મારી અમુક વસિયત છે. પહેલી વસિયત એ છે કે કૂફાની અંદર આવીને હું એક લેણો લીધો હતો અને ચાહું છું કે લેણાની ભરપાઈ કરું. જો કેવો નેક ઇન્સાન કે હંમેશા પોતાના લેણાના બારામાં વિચાર કરે છે. કહ્યું કે મારા શરીર ઉપર ઝિરાહ જે છે એ ઝિરાહને વેચીને તમે મારો જે પણ લેણું હોય એને તમે ભરી નાખજો. અને મારી બીજી વસિયત એ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને હું ખત લખીને અહીંયા બોલાવ્યો હતો. તમે હું ચાહું છું કે પાછો ખત લખીને ઇમામ હુસૈનને આ બાજુ ના આવવા માટે કહું. કહ્યું કે તમારી પહેલી વસિયત છે એનો ઉપર અમલ કરવામાં આવશે, પણ બીજી વસિયત ઉપર અમલ નહીં કરવામાં આવે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની તો આપણે વાટ જોઈએ છીએ કે કેવી રીતે ઇમામને પણ કતલ કરી નાખી. એમ કહીને ઇબ્ન ઝિયાદના સિપાહીઓ આવે છે, મુસ્લિમને લઈને આગાસી ઉપર લઈ જાય છે, હાથ પગને બાંધી નાખે છે. આગાસી ઉપર જઈને જનાબે મુસ્લિમ એક વખતે મદીના તરફ પોતાનો રૂખ કરે છે, મક્કા તરફ પોતાનો રૂખ કરે છે અને પછી દૂરથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને સલામ કરે છે. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ અલ-હુસૈન. આ મારી આખરી સલામ છે, એને તમે કબૂલ કરો. આઝાદારો, આ આગાસી ઉપર જવાનો જે આપણી સીરત છે કે ઝિયારતની અંદર છે કે અગર તમે કરબલા ન જઈ શકો તો તમે એક વખતે આગાસી ઉપર જઈને તમે ઝિયારતે વારિસા પઢો, આગાસી ઉપર જઈને તમે ઝિયારતે આશુરા પઢો. તો બસ આ સુન્નતે મુસ્લિમ છે કે જે આપણે હંમેશા અદા કરીએ છીએ કે પોતે આગાસી ઉપર જઈને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને સલામ કરે છે. સલામ તરત જ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પહોંચી જાય છે. શા માટે ન પહોંચે? કારણ કે જમાનાના ઇમામ હતા.
અયા મુસ્લિમ સલામ કર્યા અને એમનું ડોકું કાપીને ગરદન કાપીને આગાસી ઉપરથી એમના શરીરને ફેંકી નાખવામાં આવે છે. ત્યાં જનાબે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક વખતે ખૈમામાં હતા. ખૈમામાંથી બહાર આવે છે અને જવાબ દે છે, વઅલૈકસ સલામ યા અખી મુસ્લિમ, તમારા ઉપર પણ સલામ થાય એ મારા ભાઈ મુસ્લિમ. અને પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ ખૈમાની અંદર જાય છે કે જ્યાં યતીમે મુસ્લિમ બેઠા હતા. જનાબે મુસ્લિમને એક દુખ્તર હતા જે યતીમ થઈ ગયા અને શફકતની સાથે મોહબ્બતની સાથે માથા ઉપર હાથ ફરાવે છે. જનાબે મુસ્લિમની દુખ્તર એક વખતે ચોંકી જાય છે, કહ્યું કે મૌલા તમે એવી રીતે મારા માથા ઉપર હાથ ફરાવો છો જાણે એક યતીમના માથા ઉપર હાથ ફરાવી રહ્યા છો. અરે મૌલા કહો મારા બાબા તો ખૈરિયતમાં છે. ઇમામ હુસૈન શું જવાબ આપે? કહ્યું કે બેટી હવે પછી હું તમારો બાપ છું, તમે મને બાબા કહેજો. હું કહીશ એ મૌલા હુસૈન તમે દુખ્તરે મુસ્લિમ ઉપર પ્યારનો હાથ ફરાવ્યા, પણ તમારી શહાદત પછી સકીનાને કોણ પ્યાર કરે? અરે પ્યાર તો એક બાજુ શિમર આવીને તમાચા મારે છે, નેઝા લગાડે છે. અલા લعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. અસઅલમુ الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين. حسین زندہ باد، 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 حسین زندہ باد. یہ کل بھی زندہ باد تھا، یہ اب بھی زندہ باد ہے. حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد. یہ کل بھی زندہ باد تھا، یہ اب بھی زندہ باد ہے. حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد. قرآن میں حدیث میں یزید کا بیان بھی، قرآن میں حدیث میں یزید کا بیان ہے. یزید کی تو قبر کا کہیں بھی کوئی نشان نہیں، یزید کی تو قبر کا کہیں بھی کوئی نشان نہیں. عجب ہے دے ہمیں حسین کی اولاد ہے. حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد. یہ کل بھی زندہ باد تھا، یہ اب بھی زندہ باد. حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد. برائیوں کو دے ہمیں یزید عام کر گیا، برائیوں کو دے ہمیں یزید عام کر گیا. حسین سے لڑا تو اپنی موت آپ مر گیا، حسین سے لڑا تو اپنی موت آپ مر گیا. یہ کل بھی مردہ باد تھا، وہ اب بھی مردہ باد ہے. حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد. یہ اب بھی زندہ باد تھا، یہ اب بھی زندہ باد ہے. حسین زندہ باد، حسین زندہ باد. یہ علی کی بیٹی زینب حسین حسین بن گیا، علی کی بیٹی زینب حسین حسین بن گیا. شریکت الحسینت یزیدیت پہ چھا گیا، شریکت الحسینت یزیدیت پہ چھا گیا. حسین سے پڑھا ہوا سبق جو اس کو یاد ہے. حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد. یہ اب بھی زندہ باد تھا، یہ اب بھی زندہ باد ہے. حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد، حسین زندہ باد.
بازار شام آ گیا بازار شام آ گیا بازار شام آ گیا بازار شام آ گیا اکبر میرے جوان کس کو بلائے ماں بازار شام آ گیا بازار شام آ گیا اکبر میرے جوان کس کو بلائے ماں بازار شام آ گیا بازار شام آ گیا بازار شام آ گیا دشت بالا کو چھوڑ کر خاک شفا کو اوڑھ کر اے فقر کبریا سنو کہتی ہے ہاتھ جوڑ کر ایسے چلے گی ماں اے میرے نوجوان بازار شام آ گیا بازار شام آ گیا بازار شام آ گیا اکبر میرے جوان کس کو بلائے ماں بازار شام آ گیا بازار شام آ گیا بازار شام آ گیا قسمت کے پاس باں ہے وہ خیر النساء کی ماں ہے وہ غربت کی امتحان ہوئی غیروں کے درمیان ہے وہ شہزادی جنا سہمی ہے سختیاں بازار شام آ گیا بازار شام آ گیا بازار شام آ گیا اکبر میرے جوان کس کو بلائے ماں بازار شام آ گیا بازار شام آ گیا سنے سینی ہے یہ صدا کہتے ہیں شام میں سبھی بدلہ علی کریں گے ہم بنت علی سے آج ہی پتھر سے ہے بھری لوگوں کی جوڑیاں بازار شام آ گیا بازار شام آ گیا بازار شام آ گیا ان اللہ وملائکتہ یصلون علی النبی یا ایھا الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما صلی اللہ علیک یا رسول اللہ السلام علیک یا نبی اللہ السلام علیک یا امیر المؤمنین وسید الوسیل السلام علیک فاطمة الزہرا سیدۃ نساء العالمین السلام علیک یا حسن المجتبی السلام علی الحسین وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين السلام عليكم ورحمة الله وبركاته السلام عليك يا مولا وابن مولا السلام عليك يا كهيب القربى السلطان أبا الحسن علي بن الموسى السلام عليك يا وعلى أختك الفاطمة المعصومة جميعا ورحمة الله وبركاته
السلام عليك يا مولانا يا صاحب السر والزمان سيدي الأمان 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 السلام عليك يا خليفة الرحمن السلام عليك يا شهيق القرآن أجل الله تعالى فرجك وسهل الله تعالى مخرجك وظهورك السلام عليكم ورحمة الله وبركاته میرا مر گیا اکبر میرا مر گیا یہ کہتے تھے رو رو کے شاہ